टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું સ્વાગત. આપણે નજર કરી રહ્યા છીએ ક્લોઝિંગ કેપિટલમાં અત્યારે ફિલહાલ ભારતીય માર્કેટ્સના તમામ સંકેતો પર. અત્યારે ફિલહાલ છેલ્લે થોડું એક રિએક્શન પોઝિટિવ આપવાની જરૂર કોશિશ માર્કેટે કરી છે, પણ આ થોડું એટલે એકદમ માઇન્યુટ થોડું છે, તે સંકેતોને પણ સારા ધ્યાન પર રાખીશું. આપણી સાથે અત્યારે ફિલહાલ માર્કેટ પર વધુ ચર્ચા કરવા માટે શ્યામ રેલવાણી અને કુંવરજી ગ્રુપથી રવિ દેવરા જોડાયેલા છે. બ્રેક બાદ આપ બંનેનું સ્વાગત. હવે આપણે અહીંયાથી ખાસ સમજવાની કોશિશ કરીએ. માર્કેટ જ્યારે જોઈ રહ્યા છીએ આપણે કે ક્લિયર કટ સાઇડવેઝ ટ્રેન્ડમાં પણ કંઈક તો મૂવ આપવાની કોશિશ જરૂર કરી રહ્યા છે. આપણે સમજવાની વાત એ છે કે હવે બજેટની તૈયારીઓ ચાલી રહી છે. એટલે શ્યામ સર, આપણે સ્વાભાવિક છે કે હવે બજેટની થીમ, જેમ હમણાં વાત કરી રહ્યા હતા આપણે કે ડિફેન્સની થીમ ચાલી, પાછલા અઠવાડિયે રેલવેની થીમ ચાલી, ફર્ટિલાઇઝર તમે જુઓ તો આજે સવારે ફેક્ટ વગેરે સ્ટોક્સમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. તો આવી બજેટ સેન્ટ્રિક કોઈ થીમ, કોઈ સ્ટોક, કોઈ સેક્ટર તમે અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખી રહ્યા છો શ્યામ સર? વાત કરીએ ને તો એકચ્યુઅલી અમે બિલકુલ આમ બજેટને થીમમાં જે રીતે સ્ટોક ચાલતા હોય છે અમે એને થોડું અવોઇડ કરવાનો ટ્રાય કરતા હોઈએ છીએ, કેમકે અમે ઓવરઓલ એનું પરફોર્મન્સ જોતા હોઈએ છીએ. હવે સપોઝ આપણે જે ફેક્ટની વાત કરીએ છીએ તો ફેક્ટની વાત કરીએ ચાર્ટ ઉપર, કેમકે બજેટ સ્પેસિફિક સ્ટોકમાં કેવું હોય છે, થોડો ટાઈમ માટે મૂવ આવે છે અને એ મૂવમાં સપોઝ કેપ્ચર ના કરી શક્યા ક્લાયન્ટો અને ફસાઈ ગયા, તો પછી અમે એને અવોઇડ કરવાનું એટલે ઘણા ટાઈમથી ચાલુ કરી દીધું છે. થોડાક પાછલા વર્ષોની પ્રેક્ટિસ અમે એવી કરી દીધી છે. પણ ફેક્ટમાં અગર વાત કરીએ તો નીચેની તરફ એક 770 ની આસપાસ થોડો સપોર્ટ સારો દેખાઈ રહ્યો છે. કોઈની પાસે હોય તો આ લેવલને ધ્યાનમાં રાખીને એકવાર હોલ્ડ કરી શકે છે. 930 ની ઉપર નવી તેજી થતી જોવા મળશે ફર્ટિલાઇઝર સ્ટોકમાં, પર્ટિક્યુલર ફેક્ટમાં. ઉપરની તરફ વાત કરીએ તો 1050 થી લઈને 1120 1150 વાળા ઝોનમાં જઈ શકે છે. NFL જે છે એ આપણે અગર ચાર્ટ ઉપર જોઈએ તો થોડું સારો લાગી રહ્યો છે, કેમકે એમાં વીકલી ટાઈમ ફ્રેમ ઉપર વાત કરીએ તો 200 EMA ની આસપાસ સસ્ટેન થવાનો ટ્રાય કરી રહ્યો છે. હવે NFL માં નીચેની તરફ 80 નું એક સપોર્ટ લેવલ તરીકે વર્ક કરશે. કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે અને બજેટ થીમ તરીકે કોઈને પ્લે કરવું હોય તો પણ આ લેવલ ધ્યાનમાં રાખીને લઈ શકે છે. નવી તેજી સ્ટોકમાં પ્રોપર જે બનશે એ એકવાર 95 96 ની ઉપર ક્લોઝ થશે, સસ્ટેન થશે 1 થી 2 દિવસ, તો એના પછી આપણને સ્ટોકમાં 110 રૂપિયાથી લઈને 120 125 રૂપિયા સુધીની નવી તેજી પણ આવનાર દિવસમાં જોવા મળી શકે છે. પણ એમાં કન્ડિશન એટલી જ છે, 96 ની ઉપર સસ્ટેન થવો જોઈએ, 1 થી 2 દિવસનો ક્લોઝ આપવો જોઈએ. બિલકુલ. તો આ સંકેત અત્યારે ફિલહાલ બનતા જોવા મળી રહ્યા છે. બજેટ સેન્ટ્રિક અત્યારે ફિલહાલ આમ જોવા જાવ તો એક્શન બની શકે છે, નજર રાખીશું. રવિ સર, તમારી સાથે પણ ચર્ચા કરી લઈએ આ મુદ્દે. ખાસ બજેટ સેન્ટ્રિક અત્યારે ફિલહાલ જુઓ, રેલવે ચાલી ગયા, સારા ચાલ્યા, હજુ નહીં ચાલે એવું નથી, પણ ઓબ્વિયસલી આપણે અહીંયાથી ખાસ ફોકસ એ રીતે રાખવાનું છે. ડિફેન્સમાં આજે જે 80,000 કરોડ રૂપિયાની ખરીદીને મંજૂરી લગભગ મળી છે, તેને લઈને એક ડિફેન્સમાં સારું એક્શન જોવા મળ્યું છે. હવે હજુ ના ચાલ્યું હોય કોઈ એવું અનટેપ્ડ સેક્ટર કે સ્ટોક હોય તો તેની આપણે અહીંયાથી ચર્ચા કરી લઈએ. રવિ સર, જરૂરથી આઈ થિંક સેક્ટર્સ લાસ્ટ 2 વીકમાં જોયું ને પર્ટિક્યુલર લાસ્ટ વીકમાં રેલવે, ડિફેન્સ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત બધા જ સેક્ટરમાં જે પણ બજેટ રિલેટેડ આ 3-4 સેક્ટરમાં માર્કેટનું ફોકસ વધારે હોય છે. આ બધા સેક્ટર ચાલવાનું સ્ટાર્ટ થઈ ગયા છે, એટલે મારા હિસાબે એ જે પણ રેલી આવવાની હતી, જે પણ મોમેન્ટમ આવવાની હતી એ આવી ગઈ છે અને આઈ થિંક એ મીન્સ કે મહદઅંશે એ થીમ સાઈડ આપણે જઈ રહ્યા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ એક સેક્ટર છે કે ત્યાં હજી મીન્સ કે ના તો જીએસટી ની ના તો બીજી કોઈ અન્ય કોઈ મોમેન્ટમ મળી છે અને મીન્સ કે ફરીથી પાવર અને કન્ઝમ્પશન ડિમાન્ડ છે એ પણ આગળ વધી રહી છે. તો અંતર્ગત પાવર, તો આ 2 સેક્ટર એવું લાગી રહ્યું છે મને કે જ્યાં હજી પણ કોઈ તેજીનું થીમ આવી નથી અને કદાચ આવતા મહિને આ બંને સેક્ટરમાં આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ એઝ વેલ એઝ પાવર આ બંને સ્ટોક્સ સેક્ટર્સમાં આ જે મોમેન્ટમ છે એ વધારે આગળ વધી શકે. અને પાવરમાં આઈ થિંક કે ટ્રાન્સમિશન કંપની ઉપર ફોકસ કરવું જોઈએ, કારણ કે જનરેશનમાં થોડો ઇસ્યુ એ છે કે હવે લગભગ મોટા કોર્પોરેટ છે જ્યાં સૌથી મોટા કસ્ટમર છે આ બધાના, એ પોતે હવે પોતાના કેપ્ટિવ પ્લાન્ટ
લગાવી રહ્યા છે. એટલે ધીમે ધીમે અહીંયા જે ગ્રોથ છે એ થોડો મીન્સ કે એક લિમિટ થઈ રહ્યો છે. મિડ સિંગલ ડિજિટમાં આમનો ગ્રોથ આવી રહ્યો છે, પણ ટ્રાન્સમિશન કંપનીઓને આઈ થિંક અહીંયા કોઈ વધારે પ્રોબ્લેમ નથી. કંપનીઝ લાઈક ટોરેન્ટ પાવર છે, અદાની ટ્રાન્સ છે, એમાં મને એવું દેખાઈ રહ્યું છે કે મોમેન્ટમ આગળ વધતું જોવા મળી શકે. સેકન્ડ જે થીમ આપણે વાત કરી પાવર સિવાય એ બેઝિક અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે જે મોમેન્ટમ છે એ હજી પણ જેમ આગળ વાત કરી હતી શ્યામજીએ કે ફર્ટિલાઇઝર એગ્રી ઇકોનોમી પૂરી બાકાત રહી છે. અહીંયાથી પણ તમે થોડું ફોકસ કરી શકો, જેમાં જે ફેક્ટ છે જે ફર્ટિલાઇઝર સાઇડથી જઈ શકાય. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે જે એગ્રી ઇકોનોમીને થોડું વધારે રિપ્રેઝન્ટ કરે છે. ત્યાં ઓટો સેલ્સ પણ સારા હમણાંથી દેખાઈ રહ્યા છે. તો આઈ થિંક આ સ્ટોક્સ છે જે સીડિંગ અંતર્ગત મને એવું દેખાઈ રહ્યું છે કે કાવેરી સીડને ફોકસ કરવું જોઈએ. અહીંયા થોડું આ ટેકનોલોજીને ઇમ્પ્રૂવ કરવા માટે ગવર્મેન્ટ પર બહુ મોટું પ્રેશર છે, કારણ કે સીડ ટેકનોલોજીમાં આપણે બહુ બિહાઇન્ડ છીએ. તો એ આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે હજી પણ એગ્રીકલ્ચર રૂરલ સેક્ટર છે જે અનટેપ છે, જ્યાં તમે ફર્ટિલાઇઝરથી માંડીને એગ્રી ટેકનોલોજી ઉપર ફોકસ કરી શકો, સીડ ટેકનોલોજી ઉપર ફોકસ કરી શકો. જ્યાં હજી મોમેન્ટમ નથી બની, પાવર કંપની ઉપર ફોકસ કરો, ત્યાં પણ હજી મોમેન્ટમ આવવાનું બાકી છે. તો આધારિત થોડું સિલેક્ટિવ થાય અને બાઇંગ સ્ટાર્ટ કરવું જોઈએ. મને દેખાઈ રહ્યું છે કે એટલીસ્ટ પ્રી બજેટમાં આઈ થિંક આ તેજી આગળ વધશે અને અહીંયા બહુ ખાસ પ્રોબ્લેમેટિક નથી દેખાઈ રહ્યું. અને તેજીનો ટોન જો આગળ વધશે તો આઈ થિંક એક બ્રોડર માર્કેટને પણ સપોર્ટ મળશે, કારણ કે આ જે સેક્ટર છે જે હમણાંથી રનઅપ નથી આપવું, તો જેવું આ સેક્ટર ચાલવાનું થશે તમને માર્કેટમાં એક રિકવરી છે એ સારી જોવા મળી શકે ઇન ટર્મ્સ ઓફ મિડ એન્ડ સ્મોલ કેપ ઇન્ડાઇસીસ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. પણ સાથે વર્ષ 2025 પૂરું થઈ રહ્યું છે, તો ઓબ્વિયસલી યર એન્ડર ઘણા બધા રિસર્ચ જે છે તે અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે. માર્કેટનું પરફોર્મન્સ 2025માં કેવું રહ્યું તેની માહિતી મેળવીએ. મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ આફ્ટરનૂન. જણાવો કેવું રહ્યું પરફોર્મન્સ, કયા સેક્ટર્સ ખાસ હાઇલાઇટ થયા છે વર્ષ 2025માં? આખા 2025માં કઈ રીતે પરફોર્મન્સ રહ્યું એનો એક ડેટા આપણી સાથે આવેલો છે, જેમાં આપણે જોવા જઈએ તો માર્કેટમાં અત્યારે નિફ્ટીએ સારા એવા ઓલ ટાઈમ હાઈ લેવલ પણ ક્રિએટ કરેલા છે. એ પછી માર્કેટ ડાઉન પણ થયેલું છે. તો એના પહેલાં આપણે જાણીએ કે જીડીપી ગ્રોથ જોવા જઈએ ને તો જીડીપી ગ્રોથ ક્વાર્ટર ઓન ક્વાર્ટર સારો એવો ઇમ્પ્રુવમેન્ટ થયેલું છે, જેના કારણે એક સારી એવી મોમેન્ટમ મળી રહી હતી માર્કેટમાં. સાથે સાથે રેપો રેટ પણ જોવા જાઓ ને તો 125 પોઈન્ટ બેઝિસ ઘટાડવામાં આવ્યો, જેની ઇમ્પેક્ટનો મોટો ફાયદો કંપનીને અને સાથે સાથે માર્કેટને જોવા મળ્યો હતો. સાથે કંપનીમાં જોવા જાઓ તો ટેક્સ અને રેગ્યુલેટરીમાં ફેરફાર ઘણા કરવામાં આવ્યા હતા, જેના કારણે અત્યારે જોવા જાઓ ને તો માર્કેટમાં એના કારણે પણ આપણે સારો એવો ગ્રોથ જોવા મળ્યો. અને સાથે જોવા જઈએ તો આ વખતે જો ચોમાસું પણ જોવા જઈએ ને તો સારું એવું જોવા મળ્યું હતું, જેના કારણે અત્યારે માંગમાં વધારો જોવા મળ્યો છે માર્કેટમાં. અને સાથે જોવા જાઓ ને તો લાર્જ કેપ જે છે એમાં સ્ટેબલ પરફોર્મન્સ આવ્યું, પણ સ્મોલ કેપમાં તમે જોશો ને તો સારું એવું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યો છે આ વર્ષ દરમિયાન. મેટલ સ્ટોકમાં જોવા જશું ને તો 23% વધારો નોંધાયો છે, જ્યારે રિયાલિટી સેક્ટરમાં જોશો ને તો 16% ઘટાડો નોંધાયો છે. ઓટો સેક્ટર તરફ નજર કરશો તો 20% વધારો, બેન્કિંગ સેક્ટર તરફ નજર કરશો તો ત્યાં 16% વધારો સાથે કારોબાર દેખવા મળ્યો છે ઓવરઓલ આ 2025માં. અને સાથે એમાં જોવા જઈએ ને તો એફઆઈનો ફ્લો પણ જોવા જાઓ ને તો 11 મહિનામાંથી 7 મહિનામાં એમને વેચવલી કરેલી છે. વેચવલી તરફ નજર કરીએ તો એમને ઓવરઓલ 1,43,675 કરોડનું વેચાણ કરેલું છે. સામે જોવા જાઓ તો ડીઆઈનો સપોર્ટ સારો એવો મળ્યો છે આ વર્ષમાં. 6,85,000નું એમનું ઓવરઓલ છે ને ખરીદી કરેલી છે ડીઆઈએ. તો ઓવરઓલ એક સારી બાબત જે છે, જેના કારણે અત્યારે માર્કેટ જોવા જાઓ ને તો સારા એવા સપોર્ટ લેવલ ઉપર છે. મ્યુચ્યુઅલ ફંડનો પણ ડેટા નજર કરીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં પણ જોવા જાઓ ને તો ઓવરઓલ 24%ના વધારા સાથે કારોબાર દેખવા મળ્યો છે. એમાં પણ જોવા જાઓ ને તો હાઇબ્રિડ જે ફંડ જે આવે છે ને એમાં સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે અને 10.88 લાખ કરોડ ઓવરઓલ ગ્રોથ જોવા મળ્યો છે આ વર્ષ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડમાં. અને મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું જે AUM છે એમાં પણ 20.25%નો વધારો નોંધાયો છે. અને લાસ્ટ તરફ નજર કરીએ તો સોના ચાંદીના જે ભાવ જે છે એમાં પણ સોના ચાંદીની સારી એવી માંગના કારણે જોવા જાઓ ને તો એમાં પણ સારો એવો વધારો નોંધાયો છે. ઓવરઓલ દેખવા જાઓ તો 2025માં આ રીતે આઉટલુક બની રહ્યું છે. દરેક સેક્ટરમાં, દરેક સેગમેન્ટમાં આ રીતે માર્કેટે વર્ક કરેલું છે. બિલકુલ, તો આ સંકેતો છે કે જે ધ્યાન પર રાખીશું. મિરલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. ભાઈ 2025ના પરફોર્મન્સમાં માર્કેટની વાત આપણે ગમે તેટલી કરીએ રવિ સર, પણ ઓબ્વિયસલી સોના અને ચાંદીએ જે યર ટુ ડેટ પરફોર્મન્સ બતાવ્યું છે તે અનમેચ્ડ છે અને કદાચ હિસ્ટ્રીમાં 2025 કોમોડિટીના વર્ષ તરીકે તો લખાઈ જ ચૂક્યું છે, પણ હિસ્ટ્રીમાં કદાચ આટલું પરફોર્મન્સ ક્યારેય જોવા નથી મળ્યું. ચાંદીએ તો ખરેખર જબરદસ્ત એક્શન બતાવ્યું છે. 2026ની શરૂઆત પહેલાં આજે પણ રેકોર્ડ બનાવી દીધા, પછી પ્રોફિટ બુકિંગ આવેલું
આવેલું છે. સ્વાભાવિક છે પ્રોફિટ બુકિંગ આવે જ, તેજી પછી મંદી આવવી જ જોઈએ, પરંતુ ફોમો હજુ પણ અહીંયા રાખવાની જરૂર છે કે કેમ? નંબર 1, હવે યુક્રેન સાથે તો ઇઝી બધું કરવાની કોશિશ ટ્રમ્પ સાહેબ કરી રહ્યા છે રશિયા અને યુક્રેન વચ્ચે. બીજા દેશોમાં પણ તણાવ ધીરે ધીરે ઘટવાની કોશિશો થઈ રહી છે. તો આ સેફ હેવન ડિમાન્ડમાં કોઈ પ્રોબ્લેમ, કે પછી આ જે ચીનની જે સપ્લાય ડિસ્ટ્રપ્શન્સ આવી છે તેને કારણે ફરી એકવાર ભાવને ટેકો મળતો રહેશે? બંનેની વાત કરીએ સર, ગોલ્ડ સિલ્વર બંને માટે. જરૂરથી જે લાસ્ટ ગોલ્ડ સિલ્વર કોપર ત્રણેયમાં જે એક્ઝાગ્રેશન હતું તેજીનું એનું રીઝન એક લો વોલ્યુમ પણ હતું, કારણ કે ગત સપ્તાહે વોલ્યુમ ઘણા ઓછા હતા અને મીન્સ કે એક એડમિનિસ્ટ્રેટિવ ઇસ્યુઝ પણ હતા, કારણ કે માર્જિન્સ હાઈક થયા. આ માર્જિન જ્યારે ત્યારે હાઈક થાય ત્યારે શોર્ટ વાળાને પહેલા ઇસ્યુ થાય, કારણ કે લોકો એમ ટુ એમ માઇનસમાં હોય. લોંગ જે પોઝિશન છે એ લોકોને તો કોઈ ઇસ્યુ ના થાય, કારણ કે 30-40% શોર્ટ ટર્મનો ઉછાળો એમને ઓલરેડી લઈ લીધો છે, એટલે હાયર માર્જિન એ લોકો પે કરી શકે. એટલે બેઝિક આવું હોય છે કે લાસ્ટ ફેઝમાં શોર્ટ પોઝિશન કપાય એટલે એનું શોર્ટ કવરિંગ બહુ મોટું આવે. થર્ડ જે છે એ મીન્સ કે રહ્યું કે મીન્સ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં પર્ટિક્યુલર મેટલ્સમાં સિલ્વર અને કોપર આ બંનેમાં આપણે ઘણા ટાઈમથી વાત કરી છે જ્યારથી યુએસનું શટડાઉન ઓપન થયું, કારણ કે ત્યાં શું છે કે એક મોટું ઇન્વેસ્ટમેન્ટ આ સેક્ટરમાં જઈ રહ્યું છે. બધા જ લોકો લોંગ ટર્મ સપ્લાય સિક્યોર કરી રહ્યા છે. એનું એક એક્ઝામ્પલ લઈએ તો આઈ થિંક જે સેમસંગ છે એણે 2027 સુધીની પોતે એની, કારણ કે બેટરી મેન્યુફેક્ચરિંગમાં એ લોકો અને મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં સિલ્વરનો યુઝ થાય છે, તો આઈ થિંક એ લોકોએ જે 2027 એન્ડ સુધીની કેલેન્ડર યર એન્ડ સુધીની ટોટલ સપ્લાય અભાવે એમને સિક્યોર કરી લીધી. એટલે થોડું ફિયર પણ છે જે તમે ફોર્મ ફેક્ટર કહો છો મોટી મોટી કંપનીઓ, કારણ કે હજી ઇન્વેસ્ટરને આ ઓપોર્ચ્યુનિટી મિસ થાય તો ચાલે, પણ જે એકચ્યુઅલ યુઝર છે એને આ ઓપોર્ચ્યુનિટી મિસ થાય કે એમને જો સપ્લાયનું પ્રેશર પરસીવ થાય તો એમને તો શું છે કે આખું બિઝનેસ આના ઉપર છે. એટલે ડેફિનેટલી કોઈ પણ પ્રાઇઝે અહીંયા બાઇંગ આવી રહ્યું હતું. આજે જે કરેક્શનનું રીઝન એ છે કે લાસ્ટ જે ગુરુવાર શુક્રવારની મોટી તેજી આવી એ ટાઈમે યુરોપ અને યુકેના વોલ્યુમ છે એબસન્ટ હતા, અને આજે વોલ્યુમ રિઝ્યુમ થયા એટલે જેવું હાયર વોલ્યુમમાં થોડું બેકા લોકો છુટ્ટીઓમાંથી, તો આઈ થિંક અહીંયા એનું એક સેલિંગ પ્રેશર છે. પ્લસ લાસ્ટ સેશનમાં જે CME છે શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જ, એમને પોતાના માર્જિન્સ ઇન્ક્રીઝ કર્યા હતા. આઈ થિંક એનું પણ એકાદ સેલિંગ પ્રેશર જોવા મળ્યું. તો આ બધા ફેક્ટરને જોઈએ તો આઈ થિંક આ કન્સિડર કરતા એવું લાગે છે કે અહીંયા નિયર ટર્મ ડેફિનેટલી વોલ્ટાલિટી રહેશે, અને એક્સપાયરી નજીક જઈશું જેટલા એટલે આ વોલ્ટાલિટી વધશે. બટ નેક્સ્ટ મંથ ઓનવર્ડ મારા હિસાબે લોઅર લેવલથી આ રિઝમ્પશન થશે. એનું મેજર રીઝન ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે. ગોલ્ડ કદાચ મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા બ્રોડર સાઇડવેઝ રહે અને ડોમેસ્ટિક પ્રાઇસમાં 1.28-30 નીચે અને 1.48-1.46 એવી એક રેન્જમાં ગોલ્ડ આવતા 1-2 મહિના સુધી રહે. બટ સિલ્વર છે એ લોઅર લેવલથી સપોર્ટિવ રહેશે, કોપર લોઅર લેવલથી સપોર્ટિવ રહેશે. આજે કદાચ જે મોમેન્ટમ છે એ રિઝમ્પશન ઓફ ટ્રેડ છે. ફરીથી આ વોલ્યુમ સ્થિર થશે, તમને ફરીથી કોપર અને અન્ય બેઝ મેટલમાં અને સાથે સાથે સિલ્વરમાં આ તેજીનું જે વેગ છે વધતો જોવા મળે, કારણ કે ચાઇનાએ સિલ્વરની, કોપરની, એલ્યુમિનિયમ તમામ જગ્યાએ સપ્લાયનું રિસ્ટ્રિક્શન્સ રાખ્યું છે અને પ્રોડક્શન પણ ગ્લોબલી ઓછા છે. અને જેમ લાસ્ટ આપણે કોપરની ચર્ચામાં વાત થઈ હતી, માઇનિંગ કંપનીઝનો ઇસ્યુ શું છે કે જ્યારે પોતાની પ્રોડક્ટના ભાવ વધે, લાઈક કે સિલ્વરના પ્રાઇસ વધે છે, કોપરના, તો એમના વર્કર્સને એવું થાય કે એ લોકો અંડરપેડ છે અને એ લોકો સ્ટ્રાઇક પર ઉતરી જતા હોય છે. એટલે જ ચીલીના જે સપ્લાયના રિલેટેડ ઇસ્યુઝ પાછા ઊભા થયા છે. તો આધારે એવું લાગી રહ્યું છે કે આજ 1-2 દિવસ હજી પણ કદાચ વોલ્ટાલિટી એક્સપાયરી પહેલા રહેશે, બટ જાન્યુઆરી ઓનવર્ડ્સ આ તેજીની સાયકલ ફરીથી રિઝ્યુમ થઈ શકે છે. ક્લિયરલી. સો આ એક્શન સોના ચાંદી બંનેમાં જે રીતે રિટર્ન્સ બનેલા છે 2024 માટેના શરૂઆતી એન્ટિસિપેશન્સ કયા પ્રકારના હોઈ શકે તેની આપણે અહીંયાથી ખાસ ચર્ચા કરી. પણ આગળ વધીએ હવે, ખાસ મેટલ્સ ચાલી ગયા બાદ ગ્રાફાઇટ પર ફોકસ છે. આજે જુઓ તમે HEGમાં સારી તેજી જે છે તે જોવા મળી રહી છે અને ગ્રાફાઇટ ઇન્ડિયા પણ સારી તેજી બતાવી રહ્યો છે. બંને જ સ્ટોક્સમાં બ્રેકઆઉટ વીકલી બેઝિસ પર આવે છે. શ્યામ સર, તમે ઓબ્ઝર્વ કર્યું હશે પાછલા સમગ્ર સપ્તાહ દરમિયાન એક દિવસ મૂવ બાદ થોડા રેન્જમાં હતા. આજે ફરી એકવાર તમે જુઓ તો સારી મજબૂતી છે. શું ધીરી પણ મક્કમ ગતિએ HEG અને ગ્રેફાઇટ ઇન્ડિયા આગળ વધી રહ્યા છે સર? ગ્રેફાઇટ ઇન્ડિયામાં અગર આપણે વીકલી ટાઈમ ફ્રેમ ઉપર પણ જોઈશું ને તો ચાર્ટ ઉપર ક્લિયરલી એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર ટાઈપની પેટર્ન ડેવલપ થતી જોવા મળી છે. એનું નેકલાઇનનું બ્રેકઆઉટ પણ આપણે અગર જોઈએ તો 600ની આસપાસનું છે. સ્ટોક અત્યારે એની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. આવનારા દિવસમાં કોઈની પાસે હોય તો બિલકુલ હોલ્ડ રાખી શકે છે. નીચેની તરફ જે છે 570 થી લઈને 580 વાળો બેન્ડ છે, સપોર્ટિવ બેન્ડ રહેશે. ઉપરની તરફ પહેલું ટાર્ગેટ અગર આપણે જોઈએ આ સ્વિંગમાં તો 650, 650,
660ની આસપાસ જોવા મળશે અને એના પછી 710ની આસપાસના લેવલ પર આવનારા દિવસમાં જોવા મળી શકે છે. કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ રાખી શકાય છે, કેમ કે મોટા ટાઈમ ફ્રેમ ઉપર સારી પેટર્ન ડેવલપ થઈ છે અને એનું સસ્ટેન અત્યારે કરતું હોય સ્ટોક એ રીતે દેખાઈ રહ્યો છે. નીચેની તરફ રિસ્ક થોડું ઓછું છે, એટલે હોય તો કન્ટિન્યુએશન બિલકુલ રાખી શકાય છે. બીજી આપણે વાત કરીએ HEGમાં, તો HEGમાં પણ સેમ એ જ રીતની પેટર્ન છે. વીકલી ઉપર આપણે જોઈએ તો મોટા ટાઈમ ફ્રેમ ઉપરની તરફ અત્યારે HEG 596 ચાલે છે. 620ની આસપાસ, 610-620ની આસપાસ એક નાની હર્ડલ છે. સ્ટોક એક વખત એક ક્લિયર કરી જાય છે તો ઉપરની તરફ ફરી નવા ઝોન માટેની જગ્યા ખુલશે, જે સ્ટોકને ₹700 અને એના પછી 790 સુધીના રેન્જમાં લઈ જઈ શકે છે. જ્યાં સુધી એકવાર 610-620 વાળા લેવલ ક્લિયર ના થાય ત્યાં સુધી નવી એન્ટ્રી નથી કરવાની, પણ સપોઝ કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ રાખી શકે છે. સ્ટોકમાં આપણા HEGમાં પણ પેટર્ન સારી છે. નીચેની તરફ સ્ટોપ લોસની વાત કરીએ અથવા સપોર્ટ ઝોનની વાત કરીએ તો 560 થી લઈને 570 વાળો બેન્ડ જે છે એ અત્યારે હવે સારા સપોર્ટ તરીકે વર્ક કરશે. કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ રાખવાનું. 615ની ઉપર 700-790 નવી એન્ટ્રી 615ની ઉપર કરવાની રહેશે અને જેની પાસે પણ હોય આ 560ના લેવલને SLને ધ્યાનમાં રાખીને હોલ્ડ રાખી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીશું HEG ગ્રેફાઇટ બંનેમાં પણ એક્શન, સિન્સ આ પણ કોમોડિટીમાં આવે છે. રવિ સર, HEG મતલબ ગ્રેફાઇટ રિલેટેડ સ્ટોક્સમાં આટલું એક્શન કેમ? શું એટોમિક પાવરની અચાનક જ જે રીતે ચર્ચા શરૂ થઈ છે તેમાં આપણે જાણીએ છીએ કે ગ્રેફાઇટનો ઉપયોગ ખાસો એવો થતો હોય છે એટોમિક પાવર પ્લાન્ટ વગેરે માટે થઈને. શું આ કોઈ થીમ પણ અહીંયા પ્લે આઉટ થઈ રહ્યો એવો શક્યતા ખરી કે કોઈ અન્ય કારણ છે ગ્રેફાઇટ રિલેટેડ સ્ટોક્સ માટે? જરૂરથી આઈ થિંક અહીંયા મીન્સ કે ઇન્ડિયાની જે કેપેસિટી ત્યારે નીલ ગણી શકાય, કંઈ ખાસ આપણે કેપેસિટી આ સેગમેન્ટમાં નથી. અને આઈ થિંક અગર આપણે ન્યુક્લિયર એનર્જી ઉપર ફોકસ કરીએ છીએ અને એમાં જો આગળ વધવાના છે તો આ 3 થી 4 જ ગણીને કંપનીઓ છે જે આખું આપણું માર્કેટનું ડોમિનન્સ ધરાવે છે. HEG, ગ્રેફાઇટ ઇન્ડિયા બંનેનું આ ટોપ માર્કેટ શેર છે અને આઈ થિંક PCBL પણ છે આમાં. PCBL અને રેન્જ એ ઇનડાયરેક્ટ પ્લે છે, બટ ડાયરેક્ટ પ્લે આ બંને છે. તો મારા હિસાબે ગ્રેફાઇટ વધારે બેટર લાગી રહ્યો છે. આઈ થિંક આ શોર્ટ ટર્મમાં મીન્સ કે અમે ખરીદીની પહેલાં પણ અહીંયા સલાહ આપી છે અને આજે પણ મેં સવારે ગ્રેફાઇટને રિકમેન્ડ કર્યું છે કન્વિક્શન કોલ તરીકે. આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે ગ્રેફાઇટ ઇન્ડિયા પર ફોકસ કરવું જોઈએ અને આજે હાયર લેવલથી થોડું ડ્યુ ટુ ધીસ માર્કેટ હેડવિન્ડ્સ અહીંયા નીચે પ્રાઇસ આવે છે, બટ ઓલ ઓવર સ્ટ્રક્ચર સારું છે અને કોઈ પણ ઘટાડો 590-595 આવે છે, ખરીદી કરી લો. ઉપરની બાજુ 658 સુધીનો ટાર્ગેટ આવી શકે છે અને જ્યાં સુધી હવે સ્ટોક છે 570 નીચે ક્લોઝ ના થાય આપની બાઇંગ પોઝિશન ઇન્ટેક રહેવી જોઈએ. તો મારા હિસાબે અત્યારે સ્ટ્રક્ચર વાઇઝ અહીંયા થોડું બેટર સ્ટ્રક્ચર લાગી રહ્યો છે અને અહીંયા ખરીદારી કરીને ચાલવું જોઈએ, જ્યાં ઉપર અહીંયાથી હજી પણ -4-5% તેજીની એક્સપેક્ટેશન કરવી જોઈએ. ઓવરઓલ આ સ્ટોરી ઘણા ટાઈમથી સ્ટ્રોંગ ચાલી રહી છે, લોઅર લેવલથી ઘણું સારું મૂવ આવી છે, બટ આ અંતર્ગત જો ઇન્વેસ્ટમેન્ટના ન્યૂઝ આવશે, બજેટમાં કંઈક સપોર્ટિવ ન્યૂઝ આવે ન્યુક્લિયર એનર્જી અને પાવર અને એને લઈ, તો મારા હિસાબે તમને એક બજેટ તરફી પણ સ્ટોક ગણી શકાય, તો ત્યાં ખરીદારી કરવી જોઈએ. થોડા હાઈ બેટા સેક્ટર છે કારણ કે ન્યૂઝની આની જે ઇમ્પેક્ટ છે એ કમ્પેરેટિવ હાઈ આવતી હોય છે, હાલાકી સસ્ટેનેબલ આવતી હોય છે પણ ધ્યાન રાખવું જોઈએ અને આધારિત અહીંયા એક્યુમ્યુલેશન અપ્રોચથી ખરીદી કરવાનું છે. જો તમે 1 મહિનો રોકાવ છો અને કરંટ લેવલે લો છો તો અહીંયા એક સ્ટોપ લોસ 570 નો રાખી અને હોલ્ડ કરો અને 656-658 આવે તો ત્યાં એકવાર નફો બુક કરી લો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ અન્ય સ્ટોક્સ કે જેમાં આજે ભરપૂર એક્શન આપણને બનતું જોવા મળેલું છે તેમાં ઘટનારા શેર્સમાંથી એક આજે ઓબ્વિયસલી IRFC, RVNL આ બધા રેલવે સ્ટોક્સની પ્રોફિટ બુકિંગ છે. ઓબ્વિયસલી ચર્ચા કરી ચૂક્યા છીએ પણ એક મેન્શન જરૂર કરવાનું થાય. પછી નેક્સ્ટ કાઉન્ટર આજે આપણે ધ્યાન પર રાખીશું તે છે ડિક્સન ટેકનોલોજીસ. શ્યામ સર, તમારા પાસે ડિક્સન ટેકનોલોજીસ લઈને આવીએ. ડિક્સન ટેકનોલોજીસની સાથે મેઇન મુદ્દો અહીંયા એ બની ગયો કે જે પ્રકારે એક આરોપ લાગ્યા છે બેઝિકલી આ કંપની પર ચીનના એસોસિએશનના મની લોન્ડરિંગ માટેના તે બધા થઈને તેની થોડી અસર અહીંયાથી ખાસ આવતી જોવા મળી રહી છે. શું તમને એવું લાગે છે કે આની વધુ અસર શ્યામ સર ચાર્ટ્સ પર યથાવત રહેશે? ડિક્સનમાં યશજી વાત કરીએ તો જ્યારે 13,000-13,200 વાળી રેન્જમાં હતો ત્યારે જી સર, મને લાગે છે કદાચ સંપર્ક કપાયો છે શ્યામ સર. જી, અવાજ આવે છે તમને? મને આવે છે સર. જી સર, પ્લીઝ કન્ટિન્યુ.
ઓકે, ડિક્સન આપણે 13,000 ના લેવલની આસપાસ હતો. 13,000-13,500 ની રેન્જમાં પણ આપણે એને એકવાર વ્યૂ કર્યો હતો. એ વખતે આપણે વાત થઈ હતી કે 13,500 થી લઈને અથવા 13,200 થી લઈને નીચેની સાઈડ 11,800 11,900 વાળી એક બેન્ડ છે. એ આખી ટ્રેડિંગની બેન્ડ છે. અત્યારે સ્ટોક એના ટ્રેડિંગ બેન્ડના બિલકુલ સપોર્ટ બેન્ડના નીચલા છે, આપણે બોટમ ઉપર છે એવું કહીએ તો ચાલે. અત્યારે આ લેવલ પણ જો ડિસ્ટર્બ થાય છે તો હવે આવનારા દિવસમાં સ્ટોકમાં બિલકુલ ક્લિયર સપોર્ટ અગર જોઈએ તો 10,800 થી લઈને 10,700 પહેલા વચ્ચે કોઈ સપોર્ટ દેખાઈ નથી રહ્યો. એટલે અહીંથી અગર વાત કરીએ પર્સન્ટેજ ટર્મ્સમાં તો 9 થી 11% બીજો ઘટાડો સ્ટોકમાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે. નવી તેજી માટે આપણે બિલકુલ વેઇટ કરીશું. ચાર્ટ ઉપર કોઈ ટેકનિકલી રિવર્સલ પેટર્ન બને છે અથવા તો કોઈ ફંડામેન્ટલી કોઈક વ્યવસ્થિત ન્યૂઝ આવે છે તો પછી એ વખતે કોઈ રિવર્સલ પેટર્નનો સિનેરિયો બને છે તો નવી એન્ટ્રી જોઈશું, જેમાં આપણાને કોઈ પ્રોપર સ્ટોપ લોસ હાથમાં હશે એ વખતે આપણે બાય માટે એન્ટ્રી કરીશું. અત્યારે બિલકુલ અવોઇડ રહેશે. નીચેની તરફ આવે તો આપણે 10,500 થી લઈને 10,800 વાળા લેવલ વોચ કરીશું, કેમ કે એમાં વીકલી ઉપર 200 ની EMA ની આસપાસ પણ આવી જશે અને પ્રીવિયસ ત્યાં સ્વિંગ લો પણ છે, એટલે મે બી એક વખત ત્યાંથી થોડું ઘણું બાઉન્સ બેક બતાવી શકે છે. એના પહેલા સ્ટોકને અવોઇડ કરવાની સલાહ રહેશે. કોઈની પાસે હોય તો પણ ઉછાળે થોડું ઘણું નીકળવાની જ એડવાઇસ રહેશે. ક્લિયર, ઉછાળે એક્ઝિટનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. અત્યારે ફિલહાલ નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જેમાં કંઈક તો એક્શન આજે બની રહ્યું છે તેમાંથી એક આપણે ચર્ચા અહીંયા કરવી જોઈએ અને તે ઓબ્વિયસલી અનંતરાજ રહેશે. રિયલ એસ્ટેટ અને ડેટા સેન્ટરની મહત્વપૂર્ણ કંપની છે. પ્રોફિટ બુકિંગ વારંવાર આવી રહ્યું છે. 2026ની શરૂઆત કદાચ સારા નોટ પર રિયલ એસ્ટેટ અને એમાં પણ ડેટા સેન્ટર સાથે, આમ તો બંનેનું કોમ્બિનેશન છે અનંતરાજ રવિ સર, એટલે ઓબ્વિયસલી એટલા સારા નોટ પર કદાચ થવા નથી જઈ રહી. જરૂરથી આઈ થિંક અનંતરાજમાં જે રીતેની મોમેન્ટમ છે આઈ થિંક એટલી ખાસ નોટ પર નથી. અને આઈ થિંક અત્યારે જે રીતે ગ્લોબલી મીન્સ કે પહેલા એવું હતું કે લાઈક એક લેવલ સુધી આપણે આવી ગયા કે ગ્લોબલી બધાને એવું હતું કે AI થીમ બહુ ચાલશે, ડેટા થીમ બહુ ચાલશે. હાલાકી એક્ઝાગ્રેશન હતું એટલે થોડું પ્રોફિટ બુકિંગ પણ અહીંયા હાયર લેવલથી અપ્રોચ થતું જોવા મળ્યું છે. હજી પણ સ્ટ્રક્ચર થોડું ઇન્ડિકેશન એવું આપે છે જે રીતે આજનું બ્રેકડાઉન છે. જો ઇન કેસ અહીંયા 570 નું 520 નીચે સસ્ટેન થાય તો તમને અહીંયા 500 થી નીચે એટલે 470-80 આસપાસ ફરીથી લેવા મળે તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે થોડું અહીંયા વેઇટ એન્ડ વોચ રાખવું જોઈએ. અહીંથી એટલીસ્ટ 7-8% સુધીની ફરીથી પ્રોફિટ બુકિંગ આવે પછી એને એક્યુમ્યુલેટ કરવું જોઈએ. રિયલ એસ્ટેટ આખી થીમ સાઇડવેઝ છે અને આપણે ઘણા ટાઈમથી વાત પણ કરી છે કે આ થીમથી થોડું ઓવર રાખવાનું છે. સાઉથ બેઝ રિયલ એસ્ટેટ કંપનીઓમાં બહુ કરેક્શન નથી, પણ જે મુંબઈ બેઝ છે, દિલ્હી NCR બેઝ છે, ત્યાં તમામ રિયલ એસ્ટેટ સેક્ટર્સ કંપનીઓમાં થોડું વીકનેસ આવી છે. જ્યારથી આ પોલ્યુશનનો ઇસ્યુ થયો છે અને દિલ્હી NCRમાં કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ પર રોક લાગી છે ત્યારથી લગભગ બધી કંપનીઓમાં એક પ્રોફિટ બુકિંગ છે. આ ઉપરાંત થોડું હાઈ બીટા પણ છે અને મેં ઘણા વાર આગળ પણ કીધું હતું અને આપણે ઓલવેઝ ચેનલ ચેકથી વાત કરતા હોય છે એટલે આપણે થોડું પ્રિસાઇસલી આગળ થોડી વાત કરી હતી કે ટાયર 2-3 સિટીઝ છે ત્યાં સેલ્સ કમ્પેરેટિવ ઓછા છે અને મીન્સ લાસ્ટ વીક જ છે એક મોટી કંપની એન્ડ્રોકનો જે રિપોર્ટ આવે એમાં એમને 14% સેલ્સના ડિગ્રોથની વાત કરી છે. તો આઈ થિંક ડેફિનેટલી આ થોડું નડે છે. નિયર અબાઉટ ટુ બજેટ કદાચ તમને થોડું ટ્રેક્શન અહીંયા ફરીથી બનતું જોવા મળે, બટ ઓવરઓલ સિનારીઓ અને સિચ્યુએશન એવું ઇન્ડિકેશન આપે છે કે હમણાં થોડું રિયલ એસ્ટેટને નવા ખરીદી માટે અવોઇડ કરવું જોઈએ. થોડું મુવમેન્ટ સ્ટેબલ થાય ત્યારબાદ આઈ થિંક જે લેન્ડ બેઝ રિસોર્સિસ જે કંપનીઓ પાસે છે, જે કંપનીઓ સાઉથ બેઝ છે લાઈક પ્રેસ્ટીજ એસ્ટેટ, બ્રિગેડ, એમાં ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. અચ્છા, હવે વર્ષ 2026 ઓટો સેક્ટર માટે રવિ સર, કેમ કે 2025માં આપણે બહુ મહત્વપૂર્ણ લોન્ચીસ જોયા. આપણે જોયું કે ગાડીઓ, વાહનો, ટુ વ્હીલર હોય, કમર્શિયલ વ્હીકલ હોય, બધાના ભાવો જબરદસ્ત વધ્યા. હજુ પણ મેટલના પ્રાઇસીસ વધેલા છે એટલે જાન્યુઆરીમાં ઓલરેડી પ્રોડક્ટ પર ભાવ વધારો લાઇન્ડ અપ છે જ અને હજુ તો એ ખાસ હજુ પણ વધશે. તેમ છતાં પણ જે પ્રકારે કન્ઝમ્પશનની સ્ટોરી આપણી સ્ટ્રોંગ થઈ છે તેને જોતાં વાહનોની ખરીદી અટકવાની હોય તેવા હાલ કોઈ સંકેતો મળ્યા નથી. ઉલટાનું આપણે તો ઇકોનોમિક ડેટા બહુ સારા છે, રૂરલ સ્પેન્ડિંગ વધી રહ્યું છે. એટલે ઓટો સેક્ટરનું આઉટલુક વર્ષ 2026 માટે રવિ સર કઈ રીતે જુઓ છો તમે?
જરૂરથી આપણે જે આગળ પણ વાત કરી હતી મીન્સ કે ટુ વ્હીલર અને મીન્સ કે ટ્રેક્ટર આ બે સેગમેન્ટમાં ડરવાની જરૂર નથી. રૂરલ સ્પેન્ડિંગ આધારિત આ સ્ટોરી છે અને મેં આપણે ગયા મહિને મીન્સ કે થોડું વાત કરી હતી કે સીવી ઉપર પણ ફોકસ કરો, જેમાં અશોક લેલેન્ડને આપણે રિકમેન્ડેશન આપી હતી 1 મહિનામાં સ્ટેલર રેલી આ કંપની આપી છે. હજી મને દેખાઈ રહ્યું છે કે ઓટોમાં આટલી મોટી થીમ છે એ વર્કઆઉટ થઈ રહી છે. સીવીની થીમ પ્યોરલી પોલ્યુશન ડ્રિવન છે અને મીન્સ કે દિલ્હીમાં તો બહુ મોટા રિસ્ટ્રિક્શન્સ લાગી ગયા છે. પેટ્રોલ પંપ સુધી આ રિસ્ટ્રિક્શનને એક્સટેન્ડ કરવામાં આવે છે અને જે પણ મીન્સ કે 10 યર્સથી બહુ વ્હીકલ હોય અને સીવી સેગમેન્ટમાં હોય એમને બહુ તકલીફ પડી રહી છે ફ્યુઅલ ગોતવામાં પણ. તો આઈ થિંક આમાં રિસ્ટ્રિક્શન્સ રેગ્યુલેશન્સ હજી પણ ટાઇટનિંગ થશે કારણ કે પોલ્યુશન ડ્રિવન આ બધી વસ્તુ ચાલી રહી છે. કદાચ હવે એમને પણ ચર્ચા કરી છે. દર વખતે એવું થતું હતું કે જ્યારે પોલ્યુશન વધે ત્યારે એમને ઓલવેઝ આ કંપની ઉપર મીન્સ કે આ સેક્ટર ઉપર કે સીવી ઉપર અલ્ટરનેટ નંબર પર આ તે બધું ફોકસ કરીને એ લોકો પોલ્યુશન કંટ્રોલ કરે. જેવું પોલ્યુશન જાય પછી થોડા લિબરલ થતા હતા, પરંતુ હવે એવું દેખાઈ રહ્યું છે કે મીન્સ કે સેન્ટર અને સ્ટેટ બંનેની ગવર્મેન્ટ સેમ છે એટલે સીવીને બહુ મોટું બાઇંગ મળશે. એમાં ટાટા મોટર્સ સીવી અને અશોક લેલેન્ડ બે મોટી થીમ છે. અશોક લેલેન્ડ હજી પણ ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. સેકન્ડ ટુ વ્હીલર અહીંયા સ્ટેલર ગ્રોથ છે મીન્સ કે જે પણ જીએસટી કટનો સૌથી મોટો કોઈ એક સેગમેન્ટે ફાયદો લીધો છે તો એ છે ટુ વ્હીલર સેગમેન્ટ. અહીંયા પણ સારું એવી તેજીનો અપસાઇડ મોમેન્ટમ બન્યું છે. એમાં ટીવીએસ મોટર અહીંયા એક ખરીદારીની સલાહ છે, જ્યાં મને એવું દેખાઈ રહ્યું છે કે કરંટ વેલ્યુએશન વાઇઝ થોડું જે કરેક્શન છે એટ્રેક્ટિવ લેવલ પર પહોંચી ગયું છે અને ટ્રેક્ટરમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેમાં તમે જોશો તો એનું જે મીન્સ કે સિવિક ની સાથે સાથે એ લોકો ટ્રેક્ટર પણ વેચે છે, જે પણ સેગમેન્ટમાં ડબલ ડિજિટ ગ્રોથ રહ્યો છે. અને આ ઉપરાંત એમનું જે સૌથી મોટું ગ્રોથનું સાયકલ છે એ છે રિસેન્ટ લોન્ચીસ, જે સૌથી હાઈએસ્ટ લોન્ચીસ જે કર્યા છે અને બધા જ જે કમ્પેરેટિવ મોડલ સક્સેસ ગયા છે એ મેન્ડેનના છે. નિયરેસ્ટ બધા મોડલ અહીંયા સક્સેસ ગયા છે. તો આઈ થિંક એના હિસાબે એનું સેલ્સ આ મહિનાનું પણ 90,000 ઉપર પીવીનું સેલ્સ પહોંચી ગયું છે. આઈ થિંક આ એક એવું સેગમેન્ટ હતું જ્યાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો જે ટોટલ બિઝનેસ છે એ બિઝનેસ ટ્રેક્ટર ઉપર ફોકસ હતો અને જે રીતે એમને ડાયવર્સિફાય કરવો અને પર્ટિક્યુલર એમને જે લોગો ચેન્જ કરો અને બ્રાન્ડિંગ ચેન્જ કરવું પછી એમનો જે સેલ્સ છે ઉત્તરોત્તર વધતું ગયું. અને આઈ થિંક હવે એ ટાટા મોટરને પણ સારી રીતે ટક્કર આપી રહ્યા છે, કારણ કે ટાટા મોટરનું ટોટલ પીવી સેલ્સ 50,000 આસપાસ છે એની સામે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું ટોટલ સેલ્સ 90,000 આસપાસ પહોંચ્યું છે. આઈ થિંક એ ડેફિનેટલી ક્લિયર કટ ઇન્ડિકેશન દેખાઈ રહ્યું છે. તો આ 2 થી 3 સ્ટોક છે જ્યાં હજી પણ એવું દેખાઈ રહ્યું છે ડિસ્પાઇટ એટલી રેલી. અહીંયા ત્રણેય સ્ટોકમાં ટીવીએસ મોટર, અશોક લેલેન્ડ અને M&M અહીંયા તેજી અટકવાનું નામ નહીં, બટ આઈ થિંક થોડું મારુતિ છે, હિન્દાઈ છે કે જે પણ કંપનીઓ છે લાઈક તમે મીન્સ કે પીવી ફ્રન્ટમાં ટુ વ્હીલરમાં થોડું બજાજ ઓટો છે, આઈસર છે, અહીંયા થોડું પ્રોફિટ બુક કરવું જોઈએ. પણ આ 3 કંપનીમાં નવું પરચેસ પણ આ પ્રાઇસે થઈ શકે છે. ક્લિયરલી તો એક્શન આપણને જોવા મળી રહ્યું છે. ઓટો સ્ટોક્સની આપણે ઇન ડેપ્થ અહીંયાથી ચર્ચા ખાસ કરી છે. આવો આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જેમાં આજે થોડું હજુ પણ પ્રોફિટ બુકિંગ જોવા મળેલું છે તેમાંથી એક મારે ચર્ચા કરવાની છે કરુર વૈશ્ય બેંક. શ્યામ સર ચાર્ટ્સ પર નજર કરો કરુર વૈશ્યને પાછલા અઠવાડિયે પણ બહુ ઉથલપુથલ થઈ છે સ્ટોકમાં અને આ અઠવાડિયાની શરૂઆત પણ અગેન ઇન્ટરેસ્ટિંગ થતી જોવા મળતી છે ઘટાડા સાથે. બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે ઘટાડે સર? ડેફિનેટલી યસજી. આમાં સ્ટોકમાં અગર પ્રોપર વાત કરીએ તો 200 રૂપિયાના લેવલની ઉપર જે સ્ટોકે બ્રેકઆઉટ આપ્યું હતું, વીકલી સ્ટ્રક્ચર ઉપર બહુ સારા એવા કન્સોલિડેશનનું બ્રેકઆઉટ આપ્યું હતું. એનો પહેલો ફેઝ અગર જોઈએ તો 27% આસપાસ આવે છે. ટેકનિકલ જે રીતે સ્ટડી હું કરું છું એમાં 27% વાળો જે ફેઝ છે 200 રૂપિયા પછીનો એ એક પૂરો થઈ ગયો છે. સેકન્ડ આપણે અગર જોઈએ તો ઉપરની તરફ હવે સ્ટોક 280 થી લઈને 320 વાળા ઝોનમાં જતો જોવા મળે છે. અને વીકલી બેઝિસ ઉપર પણ આપણે જોઈએ તો છેલ્લા લગભગ 10 થી 12 વીકથી ઓક્ટોબર 27 વાળા વીકથી લઈને અત્યાર સુધી સ્ટોકમાં સારું એવું કન્સોલિડેશન ઓલરેડી થઈ ચૂક્યું છે. એટલે હવે નીચેની તરફ જે સ્ટોકમાં રેન્જ રહેશે એ 258 થી લઈને 235 વાળી સારી કન્સોલિડેશનની રેન્જ રહેશે. આ દરવાઇઝ થિયરીની ટાઈપ સ્ટોકમાં જે છે પેટર્ન બધી જોવા મળી રહી છે. એક બોક્સ ટાઈપ બને, બોક્સ એ પછી ઉપરની તરફ શિફ્ટ થાય. આપણે જૂનામાં અગર જોઈશું તો સિમ્પલ અગર નીચેની તરફ વાત કરીએ તો 205 થી લઈને 227 નું બોક્સ બનેલું હતું. એ બોક્સ ઉપરની તરફ શિફ્ટ થયું 235 થી લઈને 257-58 વાળી રેન્જમાં. અત્યારે એ બોક્સના ઉપલા બેન્ડ ઉપર છે.
હવે ઉપરની તરફ સેમ આ જ પેટર્ન કન્ટિન્યુએશન રહેશે અથવા રાખે છે તો ઉપરની તરફ ફરી આપણને 290 વાળી ઉપરી બેન્ડ જોવા મળશે અને એના પછીનું બોક્સ આપણું બનશે 290 થી લઈને 323 વાળું. તો કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ રાખી શકાય છે. સ્ટોક સારા મોમેન્ટમમાં છે, હાયર લો હાયર હાઈ વાળા પેટર્નથી આગળ વધી રહ્યો છે અને એમ પણ એનબીએફસી અને બેન્કિંગ મને થોડા નેક્સ્ટ યર માટે પોઝિટિવ જ લાગી રહ્યા છે. તો કોઈની પાસે હોય તો ડેફિનેટલી આ જો લઈને કન્ટિન્યુએશનમાં રાખી શકાય છે. ઉપરની તરફ 290 ને 323 વાળા લેવલ આવનારા દિવસમાં ક્લિયરલી જોવા મળી શકે છે. ઓકે, તો એક્શન ભરપૂર રહેતું જોવા મળ્યું આપણને કરોડ વેસ્ટમાં અને હજુ પણ આગળ ચર્ચા આપણે યથાવત રાખીશું આ મુદ્દે. પણ આવો આગળ વધીએ અને હવે આજના દિવસના મોટા સમાચારમાંથી એક એટલે કે કોફોર્જ અને એન્કોરા આજે ડીલ સાઇન થઈ અને તે બાદ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ વગેરે પણ આવ્યા હતા. આ ડીલને લઈને વધુ વિગતો જાણી લઈએ. મારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. યસ, તો ઓવરઓલ વાત કરીએ કોફોજ અને એન્કોરાના જે ઓવરઓલ ડીલની છે તો યુએસની જે એઆઈ કંપની છે એન્કોરા તે ઓવરઓલ આ ડીલને અહીંયા કોફોજની અહીંયા ખરીદી કરવા જઈ રહી છે. ઓવરઓલ વેલ્યુની વાત કરીએ તો 17,032 કરોડમાં 100% હિસ્સેદારી અહીંયા ખરીદવાની છે. વેલ્યુ પ્રતિ શેરની વાત કરીએ તો 1815 પ્રતિ શેરના ભાવે 9.4 કરોડ શેર અહીંયા રજૂ કરશે કોફોજ માટે અને 2.50 બિલિયન ઇવીમાં થશે આ ઓવરઓલ ડીલ. એટલે ખાસી મોટી વેલ્યુમાં અહીંયા ડીલ થવા જઈ રહી છે. QIP દ્વારા $550 મિલિયન એકત્ર કરવા બોર્ડની અહીંયાથી મંજૂરી મળી ગઈ છે. પોઝિટિવ વસ્તુ છે અને સૌથી મોટો આંકડો સામે આવી રહ્યો છે. એટલે આમાં QIP ફંડ અહીંયા એકત્ર થવાનું છે અને 1.89 બિલિયન ઇક્વિટી ફંડ દ્વારા અહીંયાથી ઇક્વિટી શેર અહીંયા રજૂ કરવામાં આવશે. એટલે પોઝિટિવ વસ્તુ છે અને જે એડવેન્ટ વિબગ પેન્સિસ પાસેથી ઓવરઓલ જે હિસ્સેદારી છે અહીંયા ખરીદવા જઈ રહી છે એન્કોરા. એટલે આ ખાસ કરીને આ બંને કંપની છે જે ફોકસમાં રહેશે અને કોફોજમાં એન્કોરાનો જે હિસ્સો રહેશે 20%ની હિસ્સેદારી છે અહીંયા ઓવરઓલ જે એન્કોરાની રહેવાની છે. અને ઓવરઓલ વાત કરીએ એન્કોરાના બિઝનેસની એક વખત આપણે એના ગ્રાફિક લઈને આવો. એન્કોરાના બિઝનેસ આપણે જોઈએ તો એઆઈ સેગમેન્ટથી જોડાયેલી સૌથી મોટી આ દિગ્ગજ કંપની છે. ત્યાં કોફોજ સાથે એનું કામકાજ આગળ વધારવાની છે. હાઈટેક, હેલ્થકેર અને BFSIમાં બી કંપનીનું કારોબાર અહીંયા છે. એટલે એઆઈ સાથે સાથે બી જોશો એમની હાઈટેક, હેલ્થકેર અને બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સેક્ટરમાં બી કંપનીનું કામકાજ છે. $10 મિલિયન વધારેની આવકવાળા જોશો તો 11 ક્લાયન્ટ છે કંપની પાસે. એટલે ઓવરઓલ સારી વસ્તુ છે, આટલી મોટી આવકવાળા કંપની જોડે ક્લાયન્ટ છે. એટલે ઓવરઓલ બિઝનેસની વાત કરીએ તો સારો એવો મોટો બિઝનેસ છે. અને એઆઈ સેગમેન્ટમાં જો ઓવરઓલ આવકનું વાત કરીએ તો એઆઈ સેગમેન્ટથી 77% આવકનું અહીંયાથી યોગદાન છે. પોઝિટિવ વસ્તુ છે. એઆઈમાં જે સૌથી વધારે આવક કંપનીને એઆઈથી થઈ રહી છે અને બાકીની જો બે આવકની વાત કરીએ તો ક્લાઉડથી 13% અને ડેટા સેન્ટરથી 11%ની આવક અહીંયા કંપનીને ઓવરઓલ થાય છે. એટલે સૌથી વધારે આવક કંપનીને એઆઈ થ્રુ થાય છે. ઓવરઓલ વાત થઈ ગઈ કંપનીના બિઝનેસની. એક વખત કંપનીના ટર્નઓવર ઉપર આપણે નજર કરીએ તો એન્કરના આપણે ટર્નઓવર એક વખત એની સ્લાઇડ લઈને આવો તો ટર્નઓવર જોઈશું તો કંપની FY23માં ટર્નઓવરની વાત કરીએ તો $414 મિલિયન ટર્નઓવર હતું. જે FY24માં આપણે જોઈશું તો ત્યાંથી વધીને $481 મિલિયન થયું. પછી ત્યાંથી 2025માં અત્યારના વર્ષની વાત કરીએ તો 500 ને આપણે જોઈશું આંકડો $516 મિલિયન હતો અને FY26માં એક્સપેક્ટેડ કંપની બતાવી રહી છે કે $600 મિલિયન સુધીની આવકનું અહીંયા અનુમાન મળી શકે છે. એટલે ઓવરઓલ કંપનીની આવક અહીંયા યર આપણે જોઈશું તો વધતી જ જાય છે. સાથે એન્કોરાના ઓવરઓલ જે વાત થઈ ગઈ ટર્નઓવરની, હવે FY26માં જે આપણે છે ઓવરઓલ 27માં બંનેની આવકનું આપણે એક વખત નજર કરીએ એક્સપેક્ટેડ જે કંપની અનુમાન કરી રહી છે. કંપનીના જો કોફોજની આવક છે $2136 મિલિયન અહીંયા અનુમાન કરીએ છીએ 2027માં. એક વખત જો એન્કોરાનો આંકડો જોઈએ તો એન્કોરામાં બી જોઈશું $690 મિલિયન અનુમાન એ લોકો લગાવી રહ્યા છે. અને જો બંનેની કમ્બાઇન્ડ આવકનો એક વખત આંકડો જોઈએ તો કમ્બાઇન્ડ આવકમાં જોઈશું તો ઓવરઓલ જે આંકડો આવે છે $2826 મિલિયન કમ્બાઇન્ડ આવક 2027માં એક્સપેક્ટેડ. ઓવરઓલ બ્રોકરેજીસ બી કરી રહ્યા છે અને કંપનીનો બી અહીંયાથી રિપોર્ટ બહાર આવે છે. એટલે ઓવરઓલ કંપની જો મર્જર થશે એટલે સારી આવક અહીંયાથી વધી રહી છે. ઓવરઓલ જો 2027નું એક નફા ઉપર નજર કરીએ તો 2027માં એક્સપેક્ટેડ કોફોજનો નફો $203 મિલિયન અનુમાન છે. એન્કોરાના નફા ઉપર નજર કરીએ તો ત્યાં $79 મિલિયન નફો તે એક્સપેક્ટેડ કરી રહ્યા છે. એટલે બંને કંપનીએ બી નફામાં બી ઓવરઓલ એક્સપેક્ટેડ સારો એવો વધારો 2027માં કંપની જોવા મળી રહી છે. અને કમ્બાઇન્ડ એક વખત આંકડો નજર કર્યો તો $283 મિલિયન ઓવરઓલ નફાનું અનુમાન અહીંયાથી કંપની બતાવી રહી છે. એટલે કોફોજ અને એન્કોરાન જે ઓવરઓલ આ જે મોટી જે મેગા ડીલ છે ઓવરઓલ જે બ્લોકબસ્ટર અહીંયા આપણને જોવા મળી શકે છે નફા અને આવકમાં. ઓવરઓલ એક્સપેક્ટેડ સારા આંકડા જોવા મળી રહ્યા છે. હવે એક વખત જે કોફોજની કોમેન્ટ્રી આવી હતી એના પર એક વખત નજર કરીએ, એના ગ્રાફિક લઈને આવી
કોફોજની કોમેન્ટ્રી હતી કે પાછલા 8.5 વર્ષમાં જે આવક છે એમાં 5%થી વધારેનો ગ્રોથ, એટલે 5 ગણાથી વધારેનો ગ્રોથ ઓવરઓલ અહીંયા જોવા મળ્યો છે. પોઝિટિવ વસ્તુ છે કોફોજ અને એન્કોરા બંને માટે. સાથે કંપની એ બી કરે છે જે નોર્થ અમેરિકાની એની આવક છે એ $1.4 બિલિયન અહીંયા શક્યતા છે. એટલે જે ઓવરઓલ જે કંપનીના ફોરેન બિઝનેસ છે એમાં બી આવક અહીંયાથી વધશે. એટલે પોઝિટિવ વસ્તુ છે. ઇન્ડિયાની જે ઓવરઓલ અંદર જે બધા કારોબાર છે એમાં તો આવક વધવાની, પણ ઓવરઓલ જે કંપનીના ફોરેન બિઝનેસ છે ત્યાં બી આવક અહીંયા વધતી જોવા મળી રહી છે. અને ઓવરઓલ છે કે જે એમાં 3100 જે પ્રોફેશનલ છે એ બી અહીંયાથી ઉમેરવાના ચાન્સીસ છે. અને ઓવરઓલ જે કંપનીનો જે ફોરેન બિઝનેસ છે જે હાલ જે થોડો કર્જમાં ચાલી રહ્યો છે એની બી રિફાઇન્સિંગની વાત ચાલી રહી છે. એટલે ત્યાંથી બી કંપનીને એક સારો એવો ફાયદો થઈ શકે છે. તો ઓવરઓલ આ જે બ્લોક ડીલ છે બંને કોફોજ અને એન્કોરા બંને માટે અહીંયાથી પોઝિટિવ થઈ શકે છે. અને ઓવરઓલ આપણે જોઈશું જે બ્રોકરેજીસ બી છે એ બી મેગા ડીલને લઈને ઓવરઓલ જે પોઝિટિવ છે. અને આપણે બ્રોકરેજના રિપોર્ટ બી છે તો ઓવરઓલ પોઝિટિવ આવ્યા છે. અને કોફોજના બી ટાર્ગેટ આપણને આઉટ પરફોર્મન્સ સાથે જોવા મળ્યા છે. તો બ્લોક ડીલથી બંને કંપનીને ફાયદો થઈ શકે છે. અને આઈટીમાં બી ઓવરઓલ આપણે જોઈશું તો કોફોજ સારી એવી દિગ્ગજ કંપનીમાં મેગા ડીલને લીધે સારું આઉટ પરફોર્મ જોવા મળી શકે છે. યસ, ક્લિયર. સો આ એક્શન ભરપૂર રહ્યું છે. અજય, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. રવિ સર, આપનો રિવ્યૂ લઈ લઈએ. કોફોર્સ દ્વારા જે કંઈ પણ આ એક્શન કરવામાં આવ્યું છે, મોટી ડીલ કરવામાં આવી છે, મેનેજમેન્ટે એવું કહ્યું હતું કે આ અમારા માટે સૌથી મોટી ટર્ન અરાઉન્ડ સ્ટોરી બની શકે તેમ છે. તમે કઈ રીતે સમજો છો? સિગ્નિટીનું જ્યારે એમને એક્વિઝિશન કર્યું કોફોર્ડ છે ત્યારે પણ આખું ઇન્ડસ્ટ્રી નેગેટિવ હતી, કારણ કે વેલ્યુએશન્સ ઘણા એક્સપેન્સિવ આપતા હતા. પરંતુ ત્યારબાદ સિગ્નિટી છે એ જ એના માટે એક વરદાનરૂપ સાબિત થઈ. અને આ એક્વિઝિશન બાદ મીન્સ કે જે તમે છેલ્લા 2 થી 3 ક્વાર્ટરના પરિણામો જો તો એમાં એક સારો એવો ગ્રોથ જોવા મળ્યો. સિમિલર પેટર્નમાં એન્કોરા આઈ થિંક આનું વેલ્યુએશન્સ વાઇઝ એવું દેખાઈ રહ્યું છે કે થોડું એક્સપેન્સિવ વેલ્યુએશન આપ્યું છે. પણ આમ પણ જોઈએ તો યુએસની કોઈ પણ કંપનીઓ જો એ લોકો એશિયન પિયર્સને વેચે છે તો આઈ થિંક એ થોડા હાઈ વેલ્યુએશન પર જ વેચાતો હોય છે. અત્યાર સુધીની હિસ્ટ્રી છે એ લોકો થોડું મીન્સ કે કમાન રાખતા હોય છે. ટોટલ જોઈએ તો પ્રાઇસ ટુ બુકમાં પણ મીન્સ કે થોડું એક્સપેન્સિવ છે. સેલ્સના પર સાપેક્ષથી વાત કરીએ તો જે ટોટલ સેલ્સના 4 ટાઈમ્સ વેલ્યુએશન આપ્યું છે. આઈ થિંક જે નવા આઈપીઓ પણ આવે છે કે જે નવું લિસ્ટિંગ પણ હોય છે એ લોકોને માર્કેટ 2.5 ટાઈમ્સથી વધારે સેલ્સથી આપતા નથી. પણ કારણ કે એઆઈથી અક્રોસ ધ ગ્લોબ ચાલી રહી છે અને એ આધારિત જોઈએ તો વેલ્યુએશન્સ આખા સેક્ટરમાં જ હાઈએસ્ટ છે. તો આઈ થિંક એના હિસાબે આ વેલ્યુએશન થોડું આપવું એ નેગેટિવ નહીં ગણાય. મારા હિસાબે 2 વર્ષનું જો આઉટલુક હોય તો ડેફિનેટલી આ એક્સપેન્સિવ વેલ્યુએશન એના ગ્રોથ મોમેન્ટમને ચાલવી રાખશે. કારણ કે કોફોર્ડ લીડર તો થઈ ગયો સિગ્નિટી બાદ, પણ એ સસ્ટેન રાખવા માટે એને એક મોટા એક્વિઝિશનની જરૂર હતી. એ એક્વિઝિશન થયું છે. ડાયલ્યુશન થઈ ગઈ ઇક્વિટી, એટલે તમે પોસ્ટ ડાયલ્યુશનનું વેલ્યુએશન જો તો કરંટ વેલ્યુએશન કરતાં મોંઘા થયા. 32-33નો પીઈ ગણી શકાય. પણ છતાં એકવાર તો આ 40ના પીઈ પર પણ ટ્રેડ કરતો હતો, ત્યાંથી અત્યારે થોડું સસ્તો પણ છે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે પોસ્ટેડ તમને કદાચ નિયર ટર્મ આનું વોલ્ટાલિટી જોવા મળે, કારણ કે એક્સપેન્સિવ ડીલ છે એ માર્કેટને પસંદ નથી આવી. પણ લોંગ ટર્મ માટે કંપની માટે આ એસેન્શિયલ વસ્તુ હતી. જો આ ના થાતે તો જે જૂનો ટ્રેક રેકોર્ડ છે જેમને 5 ટાઈમ્સ રેવન્યુનો બતાવે છે એ ટ્રેક રેકોર્ડ ના થાય. સેકન્ડ કે યુએસના જે ટ્રેડ અને ટેરિફ રિલેટેડ લગાતાર આપણે અનસર્ટનિટીઝ જોઈ છે, મીન્સ કે વોલ્ટાલિટી જોઈ છે, ડેવલપમેન્ટ જોયા છે, તે આધારિત મારા હિસાબે જો એમને યુએસમાં પોતાનો બિઝનેસ અને પ્રેઝન્સ જાળવી રાખવું હોય તો યુએસ બેઝ કંપનીમાં એક્વિઝિશન એક સ્ટ્રેટેજિક પગલું પણ હોઈ શકે છે. હું આ ડીલને પોઝિટિવ લઈ રહ્યો છું. એ પણ લોકો થોડું લોંગ ટર્મ વિચારતા હોય અને આઈ થિંક 2027નું એન્ડ થતાં આ ડીલ તમને એના પ્રાઇસમાં અને એની જે પણ રેવન્યુ અને બેલેન્સ શીટમાં આ વસ્તુ તમને આવતી દેખાશે. નિયર ટર્મમાં કારણ કે આ ખર્ચ કરવાનો છે એટલે ડેફિનેટલી થોડું માર્કેટને ખરાબ લાગે, પણ લાંબા સમય માટે મારા હિસાબે આ એક એસેન્શિયલ પણ હતું કંપની માટે, બંને યુએસના રેગ્યુલેશન સાઇડ અને કંપનીના ગ્રોથ સાઇડ. તો મારા હિસાબે એક સારું એક્વિઝિશન છે. એક્સપેન્સિવ મળ્યું છે એની ઓલરેડી ઇમ્પેક્ટ આપણે શેરમાં જોઈ લીધી છે અને આગળ જતાં ધીમે ધીમે સ્ટેબલ થશે. અને ઉપરની બાજુ ફરીથી મને એવું દેખાઈ રહ્યું છે કે 2000 ઉપરના લેવલ આ કંપની ઇઝીલી બતાવી શકે છે. ક્લિયર. 2000+ લેવલ્સ આગળ જતાં કોફોર્જમાં આવી શકે તેમ છે. નજર રાખીશું. ઘણા બધા સમાચારો એક સાથે લાઇનઅપ થયેલા છે આ સ્ટોક માટે. આજે એક સરસ બ્રેકઆઉટ ઇનફેક્ટ ઇમામીએ બતાવ્યું હતું. 4% આસપાસની મજબૂતી, 534.70ના હાઈ બનાવ્યા છે શ્યામ સર. ઇમામી એક વખત ચાર્ટ્સ પર નજર કરો. અને ઇનફેક્ટ મારે અત્યારે જે હવે ચર્ચા કરવી છે તે ફ્યુચર્સ માટે જાન્યુઆરી સિરીઝની પર થોડી ચર્ચા કરી લઈએ, બિકોઝ એફએમસીજીમાં થોડા પોઝિટિવ કમેન્ટ્રી આવવાની શરૂઆત થઈ છે. આજે નેસ્લેના મેનેજમેન્ટે ઘણી પોઝિટિવ કમેન્ટ્રી કરેલી છે. તો ઇમામીને આપણે કઈ રીતે જોઈએ સર?
ઇમામીમાં યશજી અગર જોઈએ તો અત્યારે નીચેની સાઈડ જે છે વીકલી ચાર્ટ હું અત્યારે ઓપન કરીને જોઈ રહ્યો છું. 500 ની આસપાસ, 500 થી લઈને 510 રૂપિયા વાળી 10 રૂપિયાની બેન્ડની આસપાસ સારો એવો સપોર્ટ છે. સ્ટોક ત્યાં વીકલી ઉપર સારી એવી સ્ટ્રેન્થ બતાવી રહ્યો છે. વારે ઘડી એની ઉપર ટકવાનું ટ્રાય કરી રહ્યો છે. ઇનફેક્ટ સપ્ટેમ્બર 2022માં પણ જોઈએ તો સ્ટોકે ત્યાં એકવાર ટચ કરીને ત્યાંથી નીચેની સાઈડ આવ્યું હતું અને પછી એના પછી ઓગસ્ટમાં એનું બ્રેકઆઉટ આપ્યું હતું. એ પણ બ્રેકઆઉટ ફેલ થયું હતું, પણ એના પછી જ્યારે મે 2024માં બ્રેકઆઉટ એ સસ્ટેન થયું હતું તો સ્ટોકમાં આપણને આખી નવી તેજી જોવા મળી હતી. 825-30 ના લેવલ સુધી સ્ટોક ગયો હતો. 510 વાળો ઝોન આપણે ફેબ્રુઆરી 2025માં પણ એકવાર ટચ થતા જોયો છે. અત્યારે પણ વીકલીમાં મલ્ટિપલ ટાઈમ આ રેન્જની આસપાસ સ્ટોક ટાઈમ વિતાઈ રહ્યો છે. હવે સ્ટોકને એક નાની હર્ડલ છે 540 થી 550 વાળી રેન્જમાં, કેમકે ત્યાં 200 EMA ની આસપાસ વીકલી ઉપર એને એક હર્ડલ મળશે. એની ઉપર સ્ટોક સસ્ટેન કરી જાય છે તો પછી ઉપરની સાઈડે 570-575 ની આસપાસની એક મૂવ જોવા મળશે. એટલે આપણે અગર એ મૂવની કેલ્ક્યુલેશન કરીએ તો લગભગ 5% બીજી મૂવ જોવા મળશે. એ મૂવ સસ્ટેન કરી જાય છે તો ત્યાંથી પછી જે છે આખું ટર્ન અરાઉન્ડ થઈ શકે છે. નવી તેજી માટે સ્ટોક જઈ શકે છે, કેમકે ત્યાં જે છે વીકલી ઉપર મેજોરિટી બધી મૂવિંગ એવરેજને સ્ટોક બ્રેકઆઉટ આપીને એની ઉપર સસ્ટેન થશે. એના પછી આપણે જોઈએ તો સ્ટોક 620 થી લઈને 650 વાળા ઝોનમાં પણ આવનારા દિવસમાં જતો જોવા મળી શકે છે. નવી તેજી માટે થોડી રાહ જોવી જોઈએ. 550 ઉપર એકવાર સસ્ટેન થઈ જાય, વીકલીમાં 200 EMA સસ્ટેન કરી જાય, એના પછી નવી તેજી માટે અપ્રોચ રાખીશું. કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ રાખી શકાય છે. 500 થી લઈને 510 વાળું લેવલ જે છે સપોર્ટ તરીકે વર્ક કરતું ક્લિયરલી વિઝિબલ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ, એક ઇન્ટરેસ્ટિંગ ઇન્સાઇટ આપણને આવતી જોવા મળી રહી છે. સારી મજબૂતી આજે હુડકોએ પણ બતાવી છે. રવિ સર, ચાર્ટ્સ તો છે જ સપોર્ટિવ. આપણે બિઝનેસ મોડલ ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ હુડકોની, સો વધારે ઇનડેપ્થ ન જતા 2026નો આઉટલુક સમજી લઈએ. ઝડપથી હુડકોમાં આઈ થિંક જે રીતે મોમેન્ટમ છે એ એક બજેટ સ્પેસિફિક પણ અહીંયા હોઈ શકે છે અને આઈ થિંક ઘણું કરેક્શન એનબીસીસી, હુડકો આ બધી જ કંપનીઓમાં આપણે હાયર લેવલથી જોયું છે. તો આધારિત અહીંયા એક સારું બાઇંગનું લેવલ છે, સારું ટ્રેક્શન બની રહ્યું છે અને મારા હિસાબે હવે જે નીચે બોટમ છે 217ની ગણવી જોઈએ, એ સપોર્ટ બની ગયો છે અને શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે અહીંયા થોડું ફોકસ પોઝિટિવ સેટ કરી શકાય. 217નો એક સ્ટોપ લોસ રાખી અને ઉપર 246 એક ટાર્ગેટ રહેશે. તો અહીંથી એક હજી પણ પર્સન્ટેજ વાઇઝ તો 8-9% અપસાઇડ પેન્ડિંગ છે, જ્યાં રિસ્ક ખાલી 2-3% લેવાનું છે. તો આધારિત મારા હિસાબે આ સ્ટોપ લોસનું ધ્યાન રાખી અને નવી ખરીદી કરવી જોઈએ. આ તેજી આગળ વધશે અને પ્રી બજેટ આ પણ એક સારી થીમ છે અને અહીંયા પણ એક સારું મોમેન્ટમ છે. સેકન્ડ આની જે થીમ પોઝિટિવ છે કે રિયલ એસ્ટેટમાં પર્ટિક્યુલર મીન્સ કે આપણે મનાઈ કરી હતી કે બહુ ખાસ એગ્રેસિવ ના થવું જોઈએ, પણ હુડકોમાં એક એડવાન્ટેજ એ છે કે આ કંપની છે જે એક ટેક્સ ફ્રી બોન્ડ ઓફર કરી શકે છે અને આ ઉપરાંત મીન્સ કે ઇન્ટરેસ્ટ રેટ જે લો આવી રહ્યા છે એ પણ કંપની માટે એક ફાયદાકારક છે. ક્લિયર. સો એક્શન તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર આજે સમાચારોમાં આવ્યું હતું અને તે છે ટાઈમેક્સ ગ્રુપ. હવે ટાઈમેક્સ માટેના સમાચારો હતા બેઝિકલી કે પ્રમોટર હિસ્સો વેચવા માગે છે અને આ બધા જ સમાચારોને વચ્ચે બેઝિકલી સ્ટોકમાં અત્યારે ફિલહાલ 6.5-7% આસપાસનો ઘટાડો આજે જોવા મળ્યો. આજના લો બન્યા છે 316ના. સ્મોલ કેપ કાઉન્ટર છે. શ્યામ સર, ચાર્ટ્સ તમને કેવા લાગે ટાઈમેક્સ? ચાર્ટ ઉપર યશી જોઈએ તો 315ની આસપાસ જ એક પ્રીવિયસ સ્વિંગનો એક સપોર્ટ હતો. સ્ટોકે બિલકુલ એની ત્યાં જ લો કર્યા છે આજે 315ના લેવલની આસપાસ. સ્ટોક અગર એની કેસ 315 વાળા લેવલ ડિસ્ટર્બ કરે છે આવનારા 1-2 દિવસમાં, કેમ કે આજે ગેપ છોડીને આવ્યું છે. મે બી થોડું ઘણું બને કે નાનું મોટું પુલબેક આપે. ઉપર 334ની આસપાસ એક હર્ડલ છે, પછી ફરીથી 334 થી 340ની રેન્જમાં સ્ટોકને હર્ડલ ફેસ થઈ શકે છે. એ ઉછાળા પછી જો ફરીથી અગર કન્ટિન્યુએશન બતાવે છે અને 315 વાળું લેવલ ડિસ્ટર્બ થાય છે તો સ્ટોક ક્લિયરલી ત્યાંથી જે છે અગર પર્સન્ટેજ ટર્મ્સમાં વાત કરીએ તો બીજા 6-7% અથવા લગભગ 8-1%ની આસપાસ બીજું ફર્ધર ફોલ બતાવી શકે છે. 290ની આસપાસની રેન્જમાં સ્ટોક નીચેની સાઈડ આવી શકે છે. પછી સ્ટોક માટે 290 થી લઈને 275 વાળો બેન્ડ છે થોડો ઇમ્પોર્ટન્ટ થઈ શકશે. અત્યારે ચાર્ટ ઉપર થોડું સાઇડવેઝ દેખાઈ રહ્યું છે. નવી તેજી તો બિલકુલ અવોઇડ કરવી જોઈએ જ્યાં સુધી આ લેવલ સસ્ટેન થાય છે કે નહીં એ પણ હજુ ક્લિયરિટી નથી. આજે જે રીતે નીચે આવ્યું છે, પ્રીવિયસ એક બાઇંગ ઝોન હતો એનું ખાલી ફક્ત મે બી ડેડિકેટ બાઉન્સ પણ હોઈ શકે છે.
કે આટલું મોટું ગેપડાઉન ખુલ્યું છે તો થોડું ઘણું પુલબેક આવ્યું છે. ઉપરની તરફ સ્ટોક સસ્ટેન કરે છે અથવા 340 વાળું લેવલ એકવાર સસ્ટેન કરી જાય છે પછી મે બી એમાં રિવર્સલ માટે આપણે પ્લે કરવાનું વિચારી શકીએ. ત્યાં સુધી દરેક ઉછાળો આમાં સેલિંગ માટે પ્લે થઈ શકશે અને નીચેની તરફ 315 વાળું લેવલ ડિસ્ટર્બ થશે તો 290 સુધી આવી શકે છે. 290 આગળ જતાં જોવા મળી શકે તેમ છે. નજર પછી રાખવાની રહેશે. અમુક સ્મોલ કેપ સ્ટોક્સ બેઝિકલી આજે દબાણ પણ જુઓ સૌથી વધુ સ્મોલ કેપ પર જ છે. નિફ્ટી ભલે જે છે તે તળિયેથી ઉપર આવવાની કોશિશ કરે, સફળતા મળે ન મળે, પણ સ્મોલ કેપ બેઝિકલી ખાસું એવું દબાણ અનુભવી રહ્યા છે. અત્યારે પણ 0.5% વધુની વેચવાલી છે. એક KNR કન્સ્ટ્રક્શન, રવિ સર મારે બાર્ન ડિપ્સના ઓપોર્ચ્યુનિટી તરીકે ચર્ચા કરવી છે તમારા સાથે. 6% વધુની વેચવાલી છે. ઓબ્વિયસલી લાસ્ટ વીકના મોમેન્ટમ બાદ પ્રોફિટ બુકિંગ અહીંયા જોવા મળી રહ્યું છે KNR કન્સ્ટ્રક્શનમાં. જરૂરથી, કારણ કે મીન્સ કે તેજીનો ટોન ઘણો ઇન્ટેક હતો અને મોટો હતો અને આઈ થિંક જ્યારે અહીંયા તેજીની ટ્રાય થાય છે ત્યારે ફેલ જાય છે. તો આ જ રીતે એક્ઝેક્ટ એના અપર આર્મ છે મીન્સ કે જે ટ્રેન્ડ લાઇન એનાથી રિવર્સ થયું છે. મારા હિસાબે મીન્સ એક બોટમમાં સપોર્ટ 160 આસપાસ છે. જે આસપાસ મળે છે તો આ એક સારી ખરીદારીની તક તરીકે જોવું જોઈએ અને મારા હિસાબે આ એક સસ્ટેન રહેવું જોઈએ લેવલ અને ઉપરની બાજુ ફરીથી 188 190 સુધીના લેવલ અપ્રોચ થઈ શકે. તો આજે કરેક્શન આવે છે થોડું ઓર અહીંયાથી 2-3% ડાઉન સાઈડ આવે તો મારા હિસાબે અહીંયા એક ખરીદીની તક તરીકે જોવું જોઈએ. અને એક અપડેટ પણ છે જે હમણાં આપણે વાત કરી રેન ઇન્ડસ્ટ્રી, HEG, ગ્રેફાઇટ એ ફરીથી ડેઝ હાઈ પર આવી ગયા છે. તો જે લોકોએ ખરીદી કરી છે યા હોલ્ડ કરી છે તો એ લોકો અહીંયા થોડું ફોકસ કરવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ગ્રેફાઇટ આપણે ઓલરેડી હમણાં જ ચર્ચા કરી છે. એક્શન પર નજર રાખીશું. સ્મોલ કેપ પર હું હજુ પણ થોડું વધારે ડેપ્થમાં જઈ રહ્યો હતો. 1-2 કાઉન્ટર્સમાંથી એક મારે રાજેશ એક્સપોર્ટ પણ ડિસ્કસ કરવો છે. આજે લોઅર સર્કિટ પર છે શ્યામ સર. આ ગોલ્ડ એક્સપોર્ટ અને આ તે બધાની સાથે એસોસિએટેડ છે એટલે ગોલ્ડ પ્રાઇસીસની સીધી અસર પણ આવે. સ્વાભાવિક છે પ્રોફિટ બુકિંગ ગોલ્ડ સિલ્વરમાં ફાઇનલી આજે આવ્યું છે એટલે મે બી રાજેશ એક્સપોર્ટમાં પણ આજે લોઅર સર્કિટ જોવા મળી સર આપણને. રાજેશ એક્સપોર્ટમાં યજી વાત કરીએ તો પ્રીવિયસ જે રીતે આખી એની રેન્જ બનાવી હતી એ રેન્જનું બ્રેકઆઉટ આજે આવ્યું હતું સ્ટોકે સવારે. લગભગ 208 રૂપિયાથી લઈને 153 રૂપિયાની બહુ મોટી રેન્જ હતી, બહુ મોટી ટ્રેડિંગ સ્વિંગ હતી અને એમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ સ્ટોક જે છે 170 થી લઈને 207-8 રૂપિયાવાળા રેન્જની અંદર ટ્રેડ થયો હતો. આપણે વીકલી સ્ટ્રક્ચર ઉપર જોઈએ તો મોટું બ્રેકઆઉટ આપ્યું હતું, નીચેથી રિવર્સલ ટાઈપ જે છે બધાનો ટ્રાય કર્યો છે. કોઈની પાસે હોય તો 170-175 વાળું લેવલ હવે સ્ટોપ લોસ તરીકે અથવા તો સપોર્ટ ઝોન તરીકે ધ્યાનમાં રાખીને એક વખત હોલ્ડ કરી શકે છે. પણ ઉપરની તરફથી જે રીતે સ્ટોકમાં થોડું ઘણું કરેક્શન આવ્યું છે નીચેની તરફ જે છે 208-209 વાળું ઝોન પણ જે છે એ સારું જ રહેશે કેમ કે ઉપરની આ તેજીનું ફક્ત પુલબેક ટાઈપ લાગી રહ્યું છે. કેન્ડલ સારી છે અને આને ધ્યાનમાં લઈ શકાય. નવી ખરીદી કરવી હોય તો થોડું કરેક્શન આવવા દઈએ. નીચેની તરફ જે છે 208-209 ના લેવલ ઉપર સસ્ટેન કરે તો નવી ખરીદી માટે રાહ જોશે અથવા નીચેની તરફ 170-175 ની આસપાસ આવે તો નવું બાય કરીશું. ત્યાં સુધી અવોઇડ કરીશું. બંનેમાંથી એક બાજુના લેવલ આવવા દઈએ એના પછી એક્શન કરીશું. આમાં બેમાંથી એક બાજુ કોઈ મૂવમેન્ટ આવે ત્યારબાદ તમને સંકેત બનતા જોવા મળશે. સ્મોલ કેપ આજે ઘટાડો જરૂર બતાવે છે રવિ સર, પણ અમુક સ્મોલ કેપ સ્ટોક્સ બહુ જબરદસ્ત તેજી બતાવી રહ્યા છે જેમાંથી એક તમે આપણે ઓલરેડી HEG, ગ્રેફાઇટ આ તે બધાની ચર્ચા